ઉદવાડા પાસેથી 3 રિક્ષામાં 6.11 લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો, 14 સામે ગુનો દાખલ. દમણનો બિપિન પટેલ સુનિલ ઉર્ફે સુનિયો પટેલ વાકડ દમણ અને અજય ગોસ્વામી કલસનના બુટલેગરો ટ્રેન મારફતે હેરાફેરી કરતા હતા. ગુજરાત સ્ટેટ મોનિટરિંગ ટીમ ગાંધીનગર ઉદવાડા સ્ટેશન પાસે બાતમીના આધારે 3 ઓટો રિક્ષામાં 6.11 લાખનો દારૂનો જથ્થો જપ્ત કરી 14 સામે ગુનો નોંધાવ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ ટીમ વલસાડ જિલ્લામાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ફરતા ખડકી નેશનલ હાઈવે નંબર 48ની બાજુમાં આવેલ એપિકલ હોટલ પાસે આવતા દરમિયાન ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મેળવેલ કે દમણથી બિપિન પટેલ રહેવાસી વાકડ દમણ તથા સુનિલ ઉર્ફે સુનિયો પટેલ રહેવાસી વાકડ દમણ અને અજય ગોસ્વામી રહેવાસી કલસર તાલુકો પારડી જિલ્લો વલસાડના હોય ઓટો રિક્ષા નંબર GJ15U452 તથા 2 વગર નંબરની ઓટો રિક્ષામાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી ઉદવાડા રેલવે સ્ટેશન આવનાર છે. જે બાતમીના આધારે ઉદવાડા રેલવે સ્ટેશન બહાર રિક્ષા સ્ટેન્ડ નજીક છૂટાછવાયા ઊભા રહેલ દરમિયાન વગર નંબરની ઓટો રિક્ષા આવતી જણાતા તેને રોકવા માટે ઇશારો કરતા પહેલી ઓટો રિક્ષાની પાછળ બીજી 2 ઓટો રિક્ષા આવતી જણાતા 3 ઓટો રિક્ષાઓને કોર્ડન કરી ચાલકોને પકડવા માટે ઇશારો કરતા પહેલી રિક્ષાના ચાલક તથા તેમાં બેસેલ ઈસમને પકડી લઈ બાદ બીજા નંબરની રિક્ષા નંબર CNG લખેલ ઓટો રિક્ષા નજીક આવતા ચાલકે રિક્ષા રોડ સાઈડમાં ઊભી રાખી ચાલક નીચે ઉતરી નજીકમાં આવેલ સોસાયટી તરફ નાસી ગયેલ. જે પકડાયેલ નહીં અને તરત જ ત્રીજી ઓટો રિક્ષા આવતા ચાલક તથા તેમાં બેસેલ ઈસમોને પકડી લીધેલ. જે ઓટો રિક્ષાનો નંબર GJ15U452 રોડ સાઈડમાં કરાવી રિક્ષાઓમાં ચેક કરતા 3 ઓટો રિક્ષામાંથી સીટના ભાગે થેલાઓ મૂકેલ હોય. જે થેલાઓ ખોલી જોતા તેમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પકડાયેલ ઈસમોનું નામ થામ પૂછતા પકડાયેલ ઈસમો મિનેશ જગદીશ માયાવંશી રહેવાસી સરોદી તાલુકો પારડી, સંજય ઉર્ફે ભઈ અશોકસિંહ રહેવાસી ઉદવાડા સોળફળિયું તાલુકો પારડી, અભિષેક ઉર્ફે અભી કૈલાસ શંકર સોનકર રહેવાસી મોગરાવાડી હીરા ફેક્ટરી પાસે, દેવાનંદ તિવારીની ભાડાની રૂમમાં તાલુકો જિલ્લો વલસાડ હોવાનું જણાવ્યું હતું. રિક્ષામાં દારૂની બોટલ કુલ નંગ 1948 જેની કિંમત ₹6,16,401 કુલ તથા 3 રિક્ષા મળી કુલ ₹6,81,401 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલ આરોપીની પૂછપરછમાં દારૂ દમણથી લાવી ટ્રેન મારફતે સુરત તરફ લઈ જતા હોવાની હકીકત બહાર આવતા તેમાં સંડોવાયેલા કુલ 14 જેટલા આરોપીઓ સામે પારડી પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.